સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી। ખનીજ માફિયા અને બુટલેકરોના રહેણાંકો પર કાર્યવાહી કરવામાં આવી છે। એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં 250 પોલીસ તૈનાત છે। એસપી, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી, એસઓજી સહિતની ટીમો જોડાઈ છે। પીજીવીસીએલની 50 ટીમે ગેરકાયદે વીજ જોડાણું ઝડપી પાડ્યું છે। જામવાડી ગામે મોટી વીજ ચોરીનો પર્દાફાશ થઈ ગયો છે। આજે આપણે પીજીવીસીએલની ટીમના જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા અને જામવાડી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બુટલેગરો જે છે આને જે ઘર છે આ ઉપર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી। અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50ની આસપાસ પીજીવીસીએલની ટીમ અને લગભગ 200થી 250ની આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારીશ્રી જેમાં એએસપી અને ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે। અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ અવૈધ જે વ્હીકલ છે એ પણ અમે લોકો ડિટેન કર્યા છે। અને આને અલાવા પણ બીજી જે પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશ જે તત્વ છે આ લોકો પર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ